નમસ્કાર, ટીવી9ની વિશેષ રજૂઆત સાથે હું છું જયેશ પારકર। દિલ્હીના રામલીલા મેદાનની અંદર શરૂ થયેલી ભાજપના રાષ્ટ્રીય અધિવેશનની બેઠક 2019ની લોકસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ મનાઈ રહી છે। પાર્ટીએ મિશન 2019નો શંખ જ ફૂંક્યો અને સાથે સાથે શાહે સંબોધન કરતા મોદી સરકારના ભરપૂર વખાણ કર્યા તો કોંગ્રેસને લીધી આડે હાથ। શાહે આર્થિક અનામત, જીએસટી, ખેડૂતો અને વેપારીઓની વાત કરી સરકારની કામગીરીના વખાણ કર્યા તો મહાગઠબંધન અને રાહુલ ગાંધીના આક્ષેપો પર આકરા પ્રહાર કર્યા। બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં વધુમાં વધુ સમયગાળે તેની પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। સવાલ એ છે કે શું આ ત્રણ રાજ્યોની અંદર હાર બાદ ભાજપને લોકસભામાં જીત મળી શકશે? મિશન 2019 પહેલા કોંગ્રેસની કવાયત કેટલી ફળશે? ચૂંટણી પહેલા ભાજપ રામ મંદિર નિર્માણનું વચન પૂરું કરશે ખરી? ગઠબંધનની રાજનીતિ શું એનડીએને ભારે પડશે? આ તમામ મુદ્દે આજે કરીશું વિશેષ ચર્ચા। જુઓ મિશન 2019, ભાજપનું મંથન, કોંગ્રેસની કવાયત। આખરે મિશન 2019ને લઈને પક્ષ વિપક્ષ તમામ લોકો પોતપોતાની કવાયતની અંદર લાગી ચૂક્યા છે અને સવાલ અનેક છે, મુદ્દાઓ અનેક છે। આખરે વિચારધારાઓને લઈને શું આ વખતે તમામ નિર્ણય આવવાનો છે, આ તમામ મુદ્દે ચર્ચાઓ કરીશું। આપણી સાથે જોડાઈ રહ્યા છે કોંગ્રેસ તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ડોક્ટર મનીષભાઈ દોશી, આપનું સ્વાગત। આ ઉપરાંત રાજકીય વિશ્લેષક કેતન ત્રિવેદી પણ આપણી સાથે જોડાયા છે। કેતનભાઈ, આપનું પણ સ્વાગત। સૌપ્રથમ આખરે મનીષભાઈ આપણી પાસે આવી રહ્યો છું, કારણ કે જ્યાં સુધી કવાયતની વાત છે, આખરે 2019ને લઈને તમામ રીતે કવાયત તેજ થઈ ચૂકી છે, પરંતુ આજે પણ અધિવેશનમાં શાહે ચોખ્ખી રીતે એ કહ્યું કે આખરે રાહુલ ગાંધી જૂઠાણું ફેલાવી રહ્યા છે અને જ્યાં સુધી વાત છે ન નીતિ છે ન નિયત છે અને તેના જ કારણે આખરે ભાજપ માટે અને ખાસ કરીને એનડીએ માટે બહુમત મેળવવો ખૂબ જ આસાન છે। જયેશભાઈ, ભારતીય જનતા પાર્ટીનું 5 વર્ષની નિષ્ફળતાવાળા શાસનમાં જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી ત્યારે મળેલું ઐતિહાસિક સંમેલનમાં સૌથી વધુ વાત કોંગ્રેસ માટે થઈ, સૌથી વાત કોંગ્રેસ ઉપર આક્ષેપવાળી થઈ। ન 5 વર્ષનો કોઈ હિસાબ, ન કોઈ બીજી વાત। અને રહી વાત નેતાને નિયત અને જૂઠાણાની, સમગ્ર દેશે જોયું જૂઠાણું કોણ ફેલાવે છે। સુપ્રીમ કોર્ટને પણ દેશની સર્વોચ્ચ સંસ્થાને કાનૂની જેના માટેના આપણે પવિત્રમાં પવિત્ર કહેવાય, જેના અંતિમ આપણા માટેનું એક સ્તંભ કહેવાય ન્યાયતંત્ર, એ સર્વોચ્ચ અદાલતને પણ ગેરમાર્ગે દોરવામાં આવી। એટલે ભારતીય જનતા પાર્ટી અને જૂઠાણું એ સિક્કાની બે બાજુ છે અને સાથે ચાલનારી વાત છે। ભાજપ એટલે જૂઠાણું, એમાં બીજી કઈ વાત કહેવાની, એમ બોલવાનું પણ જૂઠાણું બોલીએ એટલે તરત જ જવાબ ભાજપ આવે અને ભાજપને બીપ કરીને બોલીએ એટલે તરત જૂઠાણાનો જ અવાજ આવે। એટલે ભાજપ માટે આ નવું નથી। રહી વાત કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલજીએ લોકસભાની અંદર જવાબદારીપૂર્વક સીધા સાદા ક્વેશ્ચન પૂછ્યા, સરળ પ્રશ્ન પૂછ્યા। રાફેલના મુદ્દા ઉપર કઈ રીતે થયું, શું થયું, ડિટેલમાં નથી કહેતો જયેશભાઈ અત્યારે, કારણ કે દેશ આખાએ જોયું છે, લોકસભાએ જોયું છે અને લોકસભાની બહાર પણ અમે વારંવાર આખા દેશ સમક્ષ આ મુદ્દો મૂક્યો છે। પણ મને તો એનાથી આગળ એક વાત આજે કેવી છે, તમે આજ બહુ સરસ ટીવી9નું એક આગળનું તમે કેપ્શન લખ્યું છે, ભાજપનું મંથન અને કોંગ્રેસની કવાયત। અમે નિશ્ચિતપણે અમારી કવાયત એટલા માટે કરવી પડે કે કોંગ્રેસ પક્ષને આખી નવી દિશા રાહુલજી આપી રહ્યા છે। 5 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થયો છે। કોંગ્રેસ માટે 3 રાજ્યોમાં અમે 3 રાજ્યો ઉપર ભારતીય જનતા પાર્ટીને કાયમી હાર આપીને કોંગ્રેસના કાર્યકરોની અથાગ મહેનત, રાહુલજીનું સતત નેતૃત્વ અને એના કારણે અમે 3 રાજ્યોમાં ભવ્ય જનસમર્થન, જન આશીર્વાદ મળ્યા। પરિસ્થિતિ જોવા જેવી છે। અત્યારે જે સત્તાધારી પક્ષ છે એ જીએસટીને સફળતા કહે છે, જે કોંગ્રેસ માટે 2014માં કોંગ્રેસને ગાળો દેતા હતા કે જીએસટી એટલે શું, અત્યારે જે વેપારીઓ નાના અને મધ્યમ વેપારીઓ છે એ વેપારીઓની દેશમાં દુર્દશા કરનાર ભારતીય જનતા પાર્ટીને 5મા વર્ષના અંતિમ તબકે બધું યાદ આવે છે। હવે એમને રાહતો આપી દીધી છે, હાલ ક્યારે પણ જયેશભાઈ, જ્યારે જીએસટીના 3 વર્ષ સુધી હેરાનગતિનો સામનો કરી દેશના ધંધા રોજગાર ચોપટ થઈ ગયા, ત્યારે તમે હવે એમ કહો છો કે ભાઈ લ્યો, તમે પરિસ્થિતિ જેવી કરી દીધી, તમે ધંધા રોજગારને મૃત્યુપાય સ્થિતિમાં મૂકી દીધા। આખા વિશ્વમાં નહીં તો હાલની રાહત આખરે ચૂંટણીના પરિણામ પર અસર કરશે?
નહીં, 3 રાજ્યોના 5 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની કારમો પરાજય એટલે કે સફાયો થયો. એના કારણે એમને અત્યારે ખેડૂતોને રાહત આપવાની શરૂ કરી, જીએસટીમાં રાહત આપવાની શરૂ કરી, કારણ કે એમને ખબર છે એ આર્થિક અનામત ઉપરનું બિલ લાવ્યા. અને હજી તો ઘણી બધી વસ્તુ રોજ સવાર બપોર ને સાંજ 3 ટાઈમ કેપ્સ્યુલોનો એક આખો મોટો વેપાર કરવાના છે. મતલબ કે 3 રાજ્યોની હારની બાદ જે 5 મંથન થયું રાજ્યોમાં તેનું- ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય ચલો સફાયો. ચલો એ પરાજય બાદ આખરે જે મંથન થયું ને તેને લઈને જે આખરે અત્યારે આ પગલા લેવાયા છે, શું તેનું પરિણામ હવે 2019 ની અંદર લોકસભામાં બીજેપીને કે એનડીએને મળશે કે કેમ? ને દેશની જનતા બહુ સરસ રીતે જાણે. દેશની અંદર પેટ્રોલ ડીઝલના નામે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતા હોય, દેશના નાગરિકોને લાભ ન આપ્યા, મોંઘા રાંધણ ગેસના બાટલા, અત્યારે રાંધણ ગેસના બાટલા ઉપર મહિલાઓને રાહત આપવાની વાત કરે, સૌથી વધુ ઓઇલ કંપનીઓનો નફાખોરી થઈ, દેશ આખામાં સમગ્રપણે કરોડો રૂપિયાની લૂંટ સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકો આગળથી લેવામાં આવી. તમામ પ્રકારે લૂંટ એ ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત રહ્યો. અને છેલ્લે 4.5 વર્ષ પૂર્ણ થયા પછી હવે એમને ખબર પડી 5 રાજ્યોની કારમી હાર પછી એમને યાદ આવ્યું કે દેશમાં નાગરિકોના મત લેવાના છે. આપણને અત્યારે અદાણી અંબાણી મત હવે નહીં આપે. 4.5 વર્ષ કોનું ધ્યાન રાખ્યું? અદાણી અંબાણી ટાટાનું. હવે કોનું ધ્યાન રાખવાનું? પ્રજાનું. કારણ કે આ લોકતંત્રની સૌથી મોટી ગરિમા અને ગૌરવપૂર્ણ વસ્તુ એ છે કે ચલો, દેશમાં આખરે સામાન્યમાં આજે સામાન્ય. પગલાઓને લઈને- ચાલો, એક જ મિનિટમાં વાત નહીં, પૂરી નહીં, કરી. આખા એક સામાન્ય પગલાઓને લઈને ગરિમા, કોંગ્રેસ એક જ પાસે મિનિટ, બધું છીનવાઈ ગયું કે કેમ? 30 સેકન્ડ મારી. દેશની અંદર સૌથી મોટી લોકતંત્રની ગરિમા અને ગૌરવપૂર્ણ વાત એ છે જે આપણને બંધારણ મતાધિકાર આપ્યો છે, એની સૌથી સારી વસ્તુ એ છે કે 40માં જન્મેલા ગરીબ માણસને પણ એક મત આપવામાં આવે, ખેત મજદૂરને એક મત, ખેડૂતને પણ એક મત, અને પૈસાદાર એટલે ટાટા અંબાણી અદાણીને પણ એક મત આપવાની તક મળે છે. એના કારણે ગભરાયેલી ને ડઘાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટી આ રામલીલા મેદાનમાં એમની બિચારાની સ્થિતિ જોવા મળી છે. ચલો આખરે આ તમામ મુદ્દે કેતનભાઈ એક વાત સ્પષ્ટ કરો કે આખરે જો આ તમામ જીએસટી હોય, ખેડૂતોનો મુદ્દો હોય કે ભાઈ 10% અનામતની વાત હોય, આ તમામ મુદ્દાઓને લઈને હવે ભાજપ 2019ની ચૂંટણીને લઈને આગળ વધી રહી છે, તો શું કોંગ્રેસ પાસે આ મુદ્દા છીનવાઈ ગયા છે કે પછી ભાજપ માટે આ ખૂબ સારા પગલાં છે? જો કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની રણનીતિ બહુ સ્પષ્ટ છે. રાહુલ ગાંધી સ્પષ્ટ રીતે નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો કરી રહ્યા છે અને રાફેલના એકમાત્ર મુદ્દે અત્યારે રાહુલ ગાંધી આખી ભાજપ સરકારને અને નરેન્દ્ર મોદીને ઘેરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એટલે એનાથી એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધી જ્યાં સુધી 2019નો સવાલ છે ત્યાં સુધી રાફેલ એમના ભાથામાં હશે, ખેડૂતો એમના ભાથામાં હશે, ગરીબ અને મધ્યમ વર્ગ એમના ભાથામાં હશે. એટલે રાહુલે કોંગ્રેસની રણનીતિ બહુ સ્પષ્ટ કરી દીધી છે. બીજેપી માટે થોડાક ચોંકાવનારા જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ છીનવાયા એ પછી એક સડન રિયલાઇઝેશનનો એક તબક્કો આવ્યો એવું લાગે છે કે બીજેપીને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક તમારો જે જનાધાર છે મધ્યમ વર્ગનો, એ જનાધાર ક્યાંક ને ક્યાંક ખોરવાઈ રહ્યો છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો એ જનાધાર કોંગ્રેસ તરફ વળી પણ શકે છે. એવા સંજોગોમાં જે તાજેતરના પગલાઓની જે તમે વાત કરો છો એ નિશ્ચિત રૂપે 3 રાજ્યોના ચૂંટણી પરિણામોની એક અસર છે, એમાં ના નથી. અને એ અસરના કારણે જ ભાજપે એક કોર્સ કરેક્શન કરવાનો એક પ્રયત્ન શરૂ કર્યો છે. એ કરેક્શન પછીનો જે સમયગાળો રહ્યો છે કે 3-1 મહિના પછી જો લોકસભા ચૂંટણી થાય તો તેની અસર પરિણામો પર કેટલી રહેશે? જે બિલકુલ આમાં સામાન્ય રીતે એવું છે, લોકસભાની ચૂંટણીમાં પરિણામોની અસર કેવી રહેશે એ કહેવા માટે હજી બહુ વહેલો સમય છે. એટલા માટે કે હજી 1 ફેબ્રુઆરીએ પેલું બજેટ લેખાનુદાન આપવાના છે અને એમાં પણ 31 એટલે આજે જ કોઈક ભાજપના નેતાનું સ્ટેટમેન્ટ હતું કે હજી તો ભાઈ આ પેલી સ્લોગ ઓવર ચાલે છે, એમાં પહેલી 2 બોલ જ ફેંકાય છે અને હજી તો આખી ઓવર રમવાની બાકી છે. બહુ સ્પષ્ટ ઇન્ડિકેટ કરે છે કે સરકાર પાસે આવા પોપ્યુલિસ્ટિક મેજરની આખી શૃંખલા હશે, જે કદાચ હું માનું છું કે જાન્યુઆરીના અંતમાં થોડી લેખાનુદાનમાં અને એ પછી ફેબ્રુઆરીના સત્ર દરમિયાન સંસદમાં ક્યાંક ને ક્યાંક એવી જાહેરાતો થાય એવું શક્ય છે. અને એના આધારે પછી એક વાતાવરણ બિલ્ટઅપ કરવાનો પ્રયત્ન કરશે. અને એ વાતાવરણમાં એવું લાગશે ભાજપને કે ભાઈ આ 2 મુદ્દાઓ આપણાથી પકડાઈ શકે એમ છે, અથવા તો આ 2 મુદ્દાઓ તમને મોટી વોટ બેંકમાં પણ કન્વર્ટ થઈ શકે એમ છે, તો ભાજપ એ મુદ્દાઓને આગળ લઈ જશે. અને કોંગ્રેસ માટે પણ એ એક પ્રકારનો ટેસ્ટ હશે કે ભાઈ જે મુદ્દાઓ ભાજપને ફાયદો કરાવે છે તો કોંગ્રેસ સ્વાભાવિક રીતે એનાથી અલગ મુદ્દાઓ લઈને ચાલે. બિલકુલ. પણ કેતનભાઈ એક આજના અધિવેશનમાં પણ જે અમિત શાહે વાત કરી તેમાં ખાસ કરીને 10% અનામતનો મુદ્દો તેમણે લીધો, જીએસટીમાં રાહતનો મુદ્દો લીધો, આ ઉપરાંત ખેડૂતો અને વેપારીઓને પણ રાહત મળી છે તે વાત પણ તેમણે આગળ ધપાવી. રામ મંદિર મુદ્દે પણ આખરે તેમણે સ્પષ્ટતા કરી દીધી કે તેઓ એ જ જગ્યાએ રામ મંદિર બનાવશે. આ તમામ મુદ્દાઓને લઈને જે કામગીરી અત્યારે થઈ રહી છે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પાસે આ મુદ્દા
મુદ્દા વધારે સબળ રીતે ઉઠાવવાની કોઈ જરૂર રહેશે કે કેમ? જ્યાં સુધી રામ મંદિરના મુદ્દે સવાલ છે ત્યાં સુધી કોંગ્રેસ માટે કાયમ એક મૂંઝવણભર્યો કોયડો રહે છે કે રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પોતાનું વલણ કઈ રીતે સ્પષ્ટ કરશે. જીએસટીમાં કોંગ્રેસ ફ્રોમ ડે વન કહેતી આવી છે કે જીએસટીનું અમલીકરણ સારી રીતે થયું નથી અને આજે જે 20 લાખની મર્યાદાની સામે 40 લાખની મર્યાદા કરવામાં આવી એ તો વેપારીઓને જે પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી અત્યાર સુધી એ ધ્યાનમાં રાખીને કરવામાં આવી, કારણ કે ભાજપને ડર છે કે આ વેપારીઓની જે મધ્યમ વર્ગની વોટ બેંક છે એ આપણા હાથમાંથી ખિસકી જશે. એટલે એ તો બહુ સ્પષ્ટપણે કોર્સ કરેક્શન છે. ભાજપ ચોક્કસપણે એવું ઈચ્છે છે કે રામ મંદિરના મુદ્દે કોઈ પણ રીતે સુપ્રીમ કોર્ટ ઉપર એક બહારથી એક પ્રેશર ઊભું થાય અને સુપ્રીમ કોર્ટ જો એનું જજમેન્ટ આવે ને જો એની ફેવરમાં આવે તો ભાજપને એનો ફાયદો મળે. સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટ ક્યારે હિયરિંગ શરૂ કરશે એ હજી નક્કી નથી. એટલે ભાજપ અત્યારે તૈયારીઓ એ કરી રહ્યું છે કે જો રામ મંદિરનો મુદ્દો આપણા હાથમાં નથી રહેતો અથવા તો ઇલેક્શનમાં એના ઉપર તમે નથી કામ કરી શકતા તો તમારા માટે જીએસટીથી માંડીને આ આર્થિક અનામતનો જે મુદ્દો છે, એટલે મને એવું લાગે છે કે આગામી દિવસોમાં ભાજપ સૌથી વધારે ફોકસ આ આર્થિક અનામતના મુદ્દે કરશે. બિલકુલ. અને આ તમામ મુદ્દો આખરે જે છે તે મુદ્દો આજે અધિવેશનમાં પણ ગુંજ્યો. અમિત શાહે પણ જે સંબોધન કર્યું તેની અંદર આખરે તેમણે ક્યાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને સરકારની કઈ કામગીરીઓ તેમણે સામે રાખી તે પણ જણા સાંભળી લઈએ. रूप से निर्बल है वो युवाओं को कहीं न कहीं शिक्षा के क्षेत्र में और नौकरी में आरक्षण दिया जाए. भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने न केवल कैबिनेट में फैसला करा, दोनों सदनों में ये बिल को पारित कराकर करोड़ों युवाओं के स्वप्न को साकार करने का काम किया है. मित्रों, विजय हमारा निश्चित है. देश की जनता मोदी जी के पीछे चट्टान की तरह खड़ी है और मैं मानता हूं आज न केवल भारत के अंदर, न केवल हिंदुस्तान के अंदर, पूरी दुनिया में मोदी जी जैसा लोकप्रिय नेता किसी और दल के साथ नहीं है जो भारतीय जनता पार्टी का नेतृत्व कर रहा है. हमने राम जन्मभूमि के लिए एक वादा किया है. भारतीय जनता पार्टी चाहती है कि उसी स्थान पर जल्द से जल्द भव्य राम मंदिर का निर्माण हो, उसमें कोई दुविधा नहीं. मित्रों, सुप्रीम कोर्ट में केस चल रहा है. हम प्रयास कर रहे हैं कि जल्द से जल्द केस का निपटारा हो. हमने कहा है कि संवैधानिक रूप से राम मंदिर का निर्माण होगा, मगर कांग्रेस पार्टी अंदर रोड़ा अटकाने का एक भी मौका जाने नहीं देती. આખરે સીધો આક્ષેપ તેમણે કોંગ્રેસ પર પણ લગાવ્યો. મનીષભાઈ, આખરે રામ મંદિર મુદ્દે કોંગ્રેસ રોડા નાખી રહી છે તેવો સીધો આક્ષેપ કરાયો. આખરે જો આ મામલે કોંગ્રેસ સમર્થન કરે તો નિર્માણનો રસ્તો આસાન છે તેવો સૂર ચોક્કસપણે સામે આવી રહ્યો છે. મને એમ લાગે છે કે તમામ નિષ્ફળતાઓ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યથી જોજનો દૂર જૂઠાણું મોટા પાયે બોલી રહ્યા છે. જે રીતે રામલીલા મેદાન ત્યાંથી જ આટલા પ્રકારનું મોટું જૂઠાણું, પણ એમની આગળ અપેક્ષા એટલા માટે ભારતીય જનતા પાર્ટી આગળ જેમણે રામ સાથે છેતરપિંડી કરી, હનુમાનજી સાથે છેતરપિંડી કરી. પણ તમે આખી સમગ્ર કેસને સમજવા જેવો છે કે ચૂંટણીમાં 92ની અંદર कसम राम की खाते मंदिर वही बनाएंगे, सत्ता माटे राम 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 जपनारी भारतीय जनता पार्टी सत्ता में આવ્યા પછી कसम राम की खाते मंदिर દોહરાવી. એ વાત તો આજે પણ તેમણે દોહરાવી છે કે રામ મંદિર ત્યાં જ બનાવ્યું છે. 92ની અંદર એમના મેનિફેસ્ટો ઉપર રામ ભગવાનનો ફોટો, રામ મંદિરમાં એમનો મુખ્ય એજન્ડા, અને અત્યારે 46મા પાના ઉપર અંદરના ખૂણામાં આવી ગયું. કોંગ્રેસ પક્ષની નીતિને નિયત સાફ છે. કોંગ્રેસ પક્ષ દેશની શ્રદ્ધાને સન્માન સાથે કરે છે, પણ મત બેંકની રાજનીતિ કરની ભારતીય જનતા પાર્ટી રામ ભગવાન સાથે તો છેતરપિંડી કરી, દેશના કરોડો હિન્દુની આસ્થાને શ્રદ્ધા સાથે પણ છેતરપિંડી કરી રહી છે. અને આજે કેમ નથી એ કહેતા? કોંગ્રેસના પક્ષે શું સ્પષ્ટતા છે? કોંગ્રેસ પક્ષે તો સ્પષ્ટપણે કીધું છે કાં બંને પક્ષ સહમત હોય, કોર્ટમાં સમાધાન હોય તો તે, અને કોર્ટમાં હોય તો કોર્ટ જે ન્યાયાલય ચુકાદો આપે એમ સૌને મંજૂર રહેશે. કારણ કે અંતે તો ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. અને આખા મુદ્દામાં મંદિરનો મસલો જ નથી, જમીનનો સિવિલ સ્યુટ છે આ કેસમાં. પણ રામના નામે મત ચડી જનાર અને સત્તા મેળવનાર ભારતીય જનતા પાર્ટીનું ચાલ ચલન ને ચરિત્ર ખુલ્લા પડી ગયા. નંબર 1. બીજું એક એમને આજે એક સરસ મજાની વાત કરી. 2014ની અંદર
મોદીજી દેશ આખામાં કહેતા હતા 2 કરોડ રોજગાર દર વર્ષે અમે આપશું. 2014માં રોજગારની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને આવ્યા પછી 2019ની ચૂંટણીમાં કઈ મુદ્દો લઈને જઈ રહ્યા છે? અમે રોજગારમાં અને શિક્ષણમાં અનામત આપશું. અરે ભાઈ, તમે 2014માં રોજગાર આપવાની વાત કરવા નીકળ્યા હતા. હવે તમે રોજગાર જ્યારે છીનવાઈ ગયા છે, તમારા નીતિ અને નિયત વિનાની વ્યવસ્થા તંત્રના અભાવ અને અધકચરા આયોજનના કારણે, દેશમાં નોટબંધીના કારણે આઝાદી પછીનું સૌથી મોટું કૌભાંડ કરનાર ભારતીય જનતા પાર્ટીએ દેશના કરોડો લોકોની રોજગારી છીનવી લીધી. હું નથી કહેતો, સેન્ટર ફોર મોનિટરિંગ ઇકોનોમી એને પોતે કીધું એનો અહેવાલમાં, CMIE એની સાથે સાથે FII આપણે ફિક્કીએ કીધું, એના પછી એસોચેમે કીધું, તમામ લોકો કહી રહ્યા છે, દેશના અર્થતંત્ર સાથે જોડાયેલા લોકોએ કીધું. અને તેમ છતાં ભારતીય જનતા પાર્ટી હવે રોજગાર આપવાની વાત કરે. તમે રોજગાર છીનવી લીધા ને અનામત આપવા નીકળ્યા છો. કોંગ્રેસ પક્ષે તો ખુલ્લો ટેકો કર્યો હતો. અમે રાજ્યસભાની અંદર કોંગ્રેસ પક્ષના પ્રમાણિકપણે, હું આપના TV9ના માધ્યમથી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલજીને અભિનંદન આપું. એને રાજનીતિથી ઉપર ઉઠીને દેશને એક હકારાત્મક તરફ, દેશના યુવાનોની રોજગારી છીનવાની, ત્યારે બિન અનામત વર્ગ માટે રાહુલજીએ એક નવી દિશા આપી. વિપક્ષ પોતે ઉપર ઉઠીને દેશ માટે કામ કર્યું. આખરે આ અધિવેશનની અંદર શક્તિ દેવાની આ અધિવેશનમાં છતાં પણ અત્યારે અમિત શાહ જે કહી રહ્યા છે કે આખરે 2019ની અંદર ભાજપ અથવા NDAને સ્પષ્ટ બહુમતી મળશે, એ તબક્કે આખરે કોંગ્રેસની શું રહેશે કવાયત, એ મુદ્દે ચર્ચા બ્રેક બાદ. ચેતન, હિમાંશુજીનું નવું ટીવી આવી રહ્યું છે. એટલે જ એટલા ચમકી રહ્યા છો હે? દિવાલ પર લગાવવા વાળું લાયા છે ટીવી. ટીવી જવાબ જરૂર બોલાવશો ને હિમાંશુજી? એ છોટું ઉભો રે, આ હિમાંશુજીનું ઘર કયું છે? ઘર તો આ રહ્યું, પણ આ ટીવી તમે મેદાનમાં જ લગાવી દો. કેમ? હિમાંશુજી ત્યાં જ તો બેસે છે રોટો લઈને. ત્યાં જુઓ, હિમાંશુજી આવી ગયા, જુઓ. હિમાંશુજી ત્યાં જતા હોત તો અહીંયા મોં સંતાડવું પડત. પ્રગતિની નિશાની માત્ર ટીવી નથી જાની. ઘરમાં શૌચાલય નથી તો સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ કરો. શૌચાલયની આદત પાકી, એ સાચી પ્રગતિ. એક ડગલું સ્વચ્છતા તરફ. સ્વચ્છતા તરફ પગલું માંડો. 4 જાન્યુઆરીથી શરૂ થનાર સ્વચ્છ સર્વેક્ષણ 2019માં તમારા શહેરને નંબર 1 બનાવો. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત, જનહિતમાં જારી. સાધારણ પુટ્ટી વાપરશો તો આશ થશે ને. દિવાલો પર લગાવો બિરલા વ્હાઇટ વોલ કેર પુટ્ટી. આ છે અસલી પુટ્ટી. अरे राजेश भाई, दीपक, बहुत दिनों बाद दिख रहे हो तुम. और बताओ. बस मेरी बेटी का कल जन्मदिन है और आपको आना होगा. हाँ हाँ, क्यों नहीं भाई, नेकी और पूछ पूछ. और सूरज भाई, आपको तो निमंत्रण मिल ही चुका है. चलो चलता हूँ. अरे राजेश भैया, आप उससे हाथ क्यों मिला रहे थे? उसे पिछले महीने से टीबी है. 2 हफ्ते तक लगातार दवा खाओ ना तो टीबी फैलने का खतरा तो बिल्कुल ही खत्म हो जाता है. और रही बात हाथ मिलाने की, गले मिलने की, शौचालय इस्तेमाल करने की, बर्तन खाना बांटने की, उससे टीबी नहीं फैलता. टीबी हारेगा, देश जीतेगा. ये क्राइम, ये कानून, इनमें भी प्यार सोच सकता है कौन? गठबंधन 15 जनवरी से सोमवार से शुक्रवार रात 9 बजे. इसको फाइनल करो. सर एक बार चेक तो कर लीजिए, असली है कि नहीं. अरे सीट भी कोई चेक करने की चीज है? हाँ जी. नहीं आप इतना कह रहे हो तो कर ही लेते हैं ना, ऐसा कूद के. मेरे फुप्पा जी का बेटा जो डीजे बनाए, डीजे उसको भी नाचने को बोलते हैं. और मेरे फैमिली डॉक्टर और उनका कंपाउंडर नुक्कड़ के चाय वाले, कुरियर वाले, सबको बनाते हैं. इतना सब करने की जरूरत नहीं है. शीट को पलटिए, थिनर से क्वालिटी मार्क को मिटाने की कोशिश कीजिए. नहीं मिटे तो असली है. इतना ही करना है भाई साहब. जी भाई साहब. असली JSW कलर ऑन प्लस शीट वही जिसकी क्वालिटी मार्किंग मिटे नहीं. વેલકમ બેક. આખરે
મિશન 2019 લઈને કવાયત તો તેજ થઈ ચૂકી છે, પરંતુ આ કવાયતને લઈને આખરે પરિણામ શું આવશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી રહેશે. આપણી સાથે ભાજપના નેતા પણ જોડાઈ ચૂક્યા છે. ભરતસિંહ પરમાર આપણી સાથે જોડાયા છે. ભરતસિંહજી, આપનું સ્વાગત. આખરે આજના અધિવેશનને લઈને જો વાત કરવામાં આવે, આ અધિવેશનની અંદર સ્પષ્ટ હુંકાર ભરવામાં આવ્યો છે કે એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે, પરંતુ જ્યાં સુધી વાત છે કોંગ્રેસ અલગ અલગ મુદ્દે સરકારને ઘેરી રહી છે. તેમાં રાફેલનો મુદ્દો છે, જીએસટીનો મુદ્દો, ખેડૂતોનો મુદ્દો પણ ઉઠાવ્યો. આ તમામ મુદ્દાઓને કઈ રીતે ખાળશે ભાજપ? જો આજે રામલીલા મેદાન દિલ્હી ખાતે ઐતિહાસિક અધિવેશન ભારતીય જનતા પાર્ટીનું મળી રહ્યું છે અને આજે જે સંકલ્પ થયો છે આવનારી દેશની નવી દિશા આપવા માટેનો અને જે રીતે સમૃદ્ધ કિસાન સમૃદ્ધ ભારતનો એક ઠરાવ હમણાં જ રાજનાથસિંહજી જે આંકડા સાથે મૂક્યો છે, મને કહેતા આનંદ થાય છે કે જે આંકડા એમણે આપ્યા એ અત્યારે આઝાદી પછીના ઇતિહાસમાં ખેડૂતો માટે ન થયા હોય એટલા અભૂતપૂર્વ કામ થયા છે. બજેટની વાત કરીએ તો કોઈ સરખામણી જ ન થઈ શકે એવું બજેટ છેલ્લા 5 વર્ષમાં દેશના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ ખેડૂતોના હિત માટે વાપરું છું ને એને કારણે જે ગ્રોથ રેટ છે એ આવનારા સમયમાં 5.something પહોંચવાનો છે. હમણાં જ રાજનાથસિંહજીએ જાહેરાત કરી છે ત્યારે ખેતી સમૃદ્ધ થાય, કિસાન સમૃદ્ધ થાય અને એ પછી હિન્દુસ્તાન સમગ્ર વિશ્વને દિશા આપે એ માટેનો આજે અહીંયા સંકલ્પ થયો છે. બિલકુલ ભરતસિંહજી, પણ આ તમામ સંકલ્પમાં સૌથી મોટો આરોપ અને આક્ષેપ હંમેશા લાગતો રહ્યો છે કે આખરે જે કામગીરી 4.5 વર્ષમાં થઈ જવી જોઈતી હતી એની બદલે હવે લોકસભા નજીક છે ત્યારે યુવાઓ વિશે વિચારવાનો સમય આવ્યો છે, ખેડૂતો વિશે હવે કામગીરી થઈ રહી છે, અન્ય તમામ જીએસટી કે અન્ય મુદ્દાઓ ઉપર પણ આખરે રાહત આપવામાં મોડું થયું છે તેવો સીધો આક્ષેપ લાગી રહ્યો છે. ખેડૂતો જુઓ, ખેડૂતો માટે હમણાં વાત નથી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારથી ડબલ ડિજિટમાં ખેત ઉત્પાદન ગુજરાતમાં થયું છે અને વિશ્વના લોકોએ પણ કહેવું પડ્યું 12-13 વર્ષ એક સાથે ડબલ ડિજિટમાં ગુજરાતનું ખેત ઉત્પાદન થયું ત્યારે વિશ્વએ પણ કહેવું પડ્યું કે આ વિશ્વની એક અદ્ભુત ઘટના છે અને આ ઓન પેપર છે, હું નથી કહેતો. એ જ રીતે અમારા બીજા બધા ભાજપ શાસિત રાજ્યોમાં પણ ડબલ ડિજિટમાં વિકાસ પહોંચ્યો છે અને એને કારણે દેશમાં આ વખતે 5% ઉપરાંત કૃષિનો ગ્રોથ રેટ વધવાનો છે. મને લાગે છે કે એક દિવસમાં નથી થતું. વર્ષોથી ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની 4.5 વર્ષ 5 વર્ષની દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી ભાજપની સરકાર હોય, ખેડૂત માટે જે એમણે પાયાના પગલાં લીધા છે એ સોઇલ હેલ્થ કાર્ડ હોય, યુરિયા ખાતરને નીમ કોટેડ કરીને ખેડૂતના ખેતર સુધી પહોંચાડવાની વાત હોય. પહેલા ભૂતકાળમાં કાળા બજાર થતા. ચલો આખરે આ ખેડૂતનો મુદ્દો આપ ઉઠાવી રહ્યા છો, અન્ય મુદ્દે પણ મારે વાત કરવી છે. આખરે મનીષભાઈ, આખરે આ મુદ્દો જે અત્યારે ઉઠાવી રહ્યા છે તેને લઈને એક સ્પષ્ટતા કરો કે આખરે ખેડૂતોને લઈને જે રાહતો અપાય, જીએસટીને લઈને જે રાહતો અપાય, આખરે 10% અનામતને લઈને જે અત્યારે પ્રોસેસ ચાલી રહી છે, આ તમામ બાબતોને લઈને આખરે જે કામગીરી દર્શાવાઈ રહી છે, શું તેનો સીધો લાભ આખરે ભાજપને અને કોંગ્રેસ પાસે મુદ્દો છીનવાઈ જશે? તો સરસ મજાની વાત એ છે, ભારતસિંહભાઈ બહુ સિનિયર માણસ છે પણ એમને રાજનાથસિંહના સાંભળ્યા પછીના એમની જ સરકારના આંકડા સોશિયો ઇકોનોમિકના ને એમના સત્તાવાર આંકડા જ આપી દો. ભારત સરકારે હમણાં એગ્રીકલ્ચર, ભારત સરકાર એટલે કેન્દ્ર સરકાર એટલે મોદી સરકાર, એના કૃષિ વિભાગના સત્તાવાર આંકડાના મેન્યુઅલમાં ગુજરાતના ખેડૂતની આવક 16મા ક્રમાંકે છે, એટલે કે ત્રીજા ભાગની. પંજાબ હરિયાણાના ખેડૂત કરતા ગુજરાતના ખેડૂતની આવક ત્રીજા કે ચોથા ભાગની આવક થાય, એટલે કે 7,000 રૂપિયા જેવી આવક થાય. નંબર 1 આ હું નથી કહેતો, એગ્રીકલ્ચર કૃષિ ખાતાના સત્તાવાર દસ્તાવેજ વેબસાઇટ ઉપર પડ્યા છે. નંબર 2 એમને કીધું કે અમને કિસાન યાદ આવ્યો. મને આનંદની વાત થઈ 23 વર્ષમાં ગુજરાતમાં ડબલ ડિજિટ નહોતો. સત્તાવાર રીતે માનનીય ભારતસિંહજી સન્માન સાથે કહું છું કે ગુજરાતનો કૃષિ દર 4.6 તરીકે ભારત સરકારે સત્તાવાર આંકડામાં કીધો તો. અહીંયા કોઈ જગ્યાએ એવું નથી. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાની જે સ્થિતિ થઈ રહી છે એ એનસીઆરબીના ડેટા કે જે અમારા ડેટા નથી કહેતા. 4.5 વર્ષમાં 23 વર્ષ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 10 વર્ષના સેન્સેક્સના ડેટા કે છે કે 3.5 લાખ ખેડૂતોની સંખ્યા ઘટાડો થયો અને 36 લાખ ખેત મજૂરોનો વધારો થયો. અમારા આંકડા નથી.
નથી સાથે કેતનભાઈ, જોડાયેલા તમે મારી વાત લોકોએ સાથે છે, તમે એનું ગૂગલ ઉપરથી સર્ચ કરી શકો, સત્તાવાદ એકાદ બે ભારત સરકારના ઘટનામાં ગુજરાત સરકારના કહો. મારી તમને નમ્ર વિનંતી છે, ખેડૂતોના દોશીજી, સાથે આ ખેડૂતોમાં રાજનીતિ ન કરો. હમણાં ભારતીય જનતા રાજનાથસિંહજીએ પાર્ટીએ વિદેશના ખેડૂતો ઠરાવ સાથે કર્યો કિંમતી છે. જમીન છીનવીને એમાં દેશના ખેડૂતોને અન્યાય કર્યો છે. સરકાર દેશના વખતે ખેડૂતોને ખોટી બજેટનું જાહેરાતો કરીને પ્રોવિઝન કર્યું છે. સંપૂર્ણપણે ખેડૂતોને એમાં અન્યાય કરનારી 8 ગણો ભારતીય વધારો જનતા કર્યો છે. પાર્ટીની ગુજરાતની સરકારો એની ખેડૂત ભારતીય વિરોધી જનતા માનસિકતા છે. પાર્ટીની કેન્દ્રની સરકારે સરકારની પણ અને ખેડૂત વિરોધી નરેન્દ્રભાઈ માનસિકતાના કારણે દેશની અંદર 2022 ખેડૂત પાયમાલ થઈ ગયો છે. ડબલ ગુજરાતનો ખેડૂતની ખેડૂત આવક પરેશાની છે. કરવા હું નથી માટેનું કહેતો જે ગુજરાતના અભિયાન ખેડૂતોને કર્યું છે, આત્મહત્યા કેમ ભારત એ સરકાર એમ જ યોજના નથી. એના માટે વિવિધ પેરામીટર્સ મને જવાબ આપો કે વિવિધ ખેડૂતો કેમ પાયમાલ થઈ પેરામીટર્સના ગયા છે? આધારે કેમ નિર્ણય તમારા થયો છે. પાપે ગુનાહિત બેદરકારીના કારણે દોશીજી, ભારતીય જનતા પાર્ટીના કારણે આ ગુજરાતમાં વખતે 40,000 કિલોમીટરનું 2019ની કેનાલ ચૂંટણીમાં નેટવર્ક ગુજરાત અને ગુજરાતમાં દેશનો ભાગે આવતું પાણી ખેડૂતના નરેન્દ્રભાઈની ખેતરમાં કેમ નથી પડખે રહેવાનું પહોંચતું? છે, ભાજપની પડખે રહેવાનું છે. એના માટે કેમ તમે નથી કહેતા? ગુજરાતનો વેપારી હેરાન થાય છે, ગુજરાતનો હમણાં textile તમે trader હેરાન થાય તત્કાલીન છે, ચૂંટણીની દેશનો વાત કરો. ખેડૂત હેરાન થાય છે. ત્યારે ગુજરાતમાં GST કેમ પોણા 5 વર્ષે અમારા યાદ આવ્યું? કુંવરજીભાઈ તમે કેમ જીતી ગયા. નોટબંધીના નામે નાટક ત્યાં કરવાનું પણ સૂચ્યું? ખેડૂતોએ મતદાન નોટબંધીના કર્યું છે, કારણે ભાજપની દેશના ફેવરમાં. કરોડો મનીષભાઈ રૂપિયા લૂંટાઈ મનીષભાઈ, આખરે આ તમામ મુદ્દે સવાલ આખરે ઉઠી રહ્યો છે. કેતનભાઈ, એક સ્પષ્ટતા કરો કે આ તમામ બાબતને લઈને આખરે અત્યારે જે રાહતો જાહેર કરાય છે એ મનીષભાઈ રોકાઓ. મનીષભાઈ, આખરે કેતનભાઈ, આ મુદ્દે એક સ્પષ્ટતા કરો કે આખરે જે રાહતો અત્યારે અપાઈ રહી છે, જે લાગણી અત્યારે કરાઈ રહી છે, આખરે એ સમયસર છે કે પછી તેમાં મોડું થઈ ગયું છે? બિલકુલ આ ચૂંટણી લક્ષી જાહેરાતો છે એ બાબતનો કોઈ ઇનકાર ન કરી શકે. અને કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ભૂતકાળમાં યુપીએ સરકારે પણ જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે છેલ્લા બજેટમાં આવી પોપ્યુલિસ્ટિક જાહેરાતો દરેક સરકાર આઝાદી પછીની કરતી આવી છે. એટલે ભાજપ એમાં અપવાદ નથી. મૂળ મુદ્દો છે ખેડૂતોનો. તો એક વાત બહુ સ્પષ્ટ છે કે આજે એગ્રીકલ્ચરને લઈને, ખેડૂતોને લઈને ભાજપ સરકારને હવે રિયલાઇઝેશન થઈ રહ્યું છે, એ ચોક્કસ છે. કારણ કે ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2017ની ચૂંટણીમાં તમે જુઓ તો સૌરાષ્ટ્રમાં ભાજપને જે માર પડ્યો છે એની પાછળનું એક કારણ માત્ર અનામત આંદોલન નહોતું હાર્દિક પટેલનું. એક કારણ એ પણ હતું કે ખેડૂતોને એના ખેત ઉત્પાદનોના પૂરતા ભાવો નહોતા મળતા. ટેકાના ભાવો જે જાહેર કર્યા એ પછી પણ વિતરણ વ્યવસ્થામાં સર્જાયેલી ખામીના કારણે ખેડૂતોને ભાવ ન મળ્યા અને એનો રોષનો સામનો ભાજપે કરવો પડ્યો, એ વાસ્તવિકતા છે. શક્ય એ છે કે ભાજપના નેતાઓએ શક્ય એટલી ઝડપથી આ વાસ્તવિકતા સમજવી જોઈએ અને સમજ્યા પછી ખેડૂતોના પ્રશ્નોને સાંભળવા જોઈએ. કારણ કે ખેડૂત, દેશનો ખેડૂત, આજે સરેરાશ ખેડૂત મુશ્કેલીમાં છે એ વાતનો કોઈ ઇનકાર ન કરી શકે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ખેડૂતોનું એમનું પોલિટિક્સ એમની બાજુએ છે. ભરતસિંહજી, આખરે ટૂંકમાં એ જાણવા માંગીશ કે અત્યારે જે કંઈ પણ રાહતો યુવાઓ માટે કે ખેડૂતો માટે કે વેપારીઓ માટે કરવામાં આવી છે, આપ તેને સમયસર માની રહ્યા છો કે પછી આખરે પાછલા રાજ્યોની અંદર જે હાર મળી ત્યારબાદનું મંથન બાદનું પરિણામ છે? પ્લીઝ તેમની સાથે સંપર્ક નથી થયો, પણ આખરે મનીષભાઈ જી એ આખી સમગ્ર ઘટનામાં એક માનનીય ભારતસિંહજી એક વાત કીધી કે ભાઈ વર્ષોથી સરકાર એના આંકડા આપ્યા. મારે તમારી નમ્ર ભાવે TV9 ના માધ્યમથી કેવું છે, આ દેશમાં 20 કરોડની જનતા હતી જ્યારે દેશ આઝાદ થયો ત્યારે લાલ ઘઉં ખાતા હતા, આપણે PL4 કરીને ત્યાંથી મંગાવતા હતા, સડેલા ઘઉં હતા, દરિયામાં ફેંકી દઈએ આપણા દેશ માટે આપણી મજબૂરી. આજે દેશ અન્ન ક્ષેત્રે સ્વાવલંબન થયો છે. દેશના 130 કરોડ નાગરિકોને અન્ન પુરવઠો મળે એ આપણી સાક્ષાત તાકાત છે. એ કોંગ્રેસના નેતૃત્વમાં અને વિઝનર જે દ્રષ્ટિવંતા નેતાઓ હતા એને નેતૃત્વ આપ્યું, એના કારણે આજે દેશ સક્ષમ થયો છે ખેતી ક્ષેત્રે. અને ખેડૂતોની સ્થિતિ ખરાબ છે, હું કેતનભાઈની વાત સાથે સંપૂર્ણપણે સહમત છું અને એ લાંબા ગાળે પગલા. બીજી વાત, એક સૌથી મોટા, આ દેશમાં સોય નહોતી બનતી, આજે સેટેલાઇટ બને છે. એ પંડિત જવાહરલાલ નહેરુની દીર્ઘદ્રષ્ટિથી લઈને કોંગ્રેસે કર્ણાટકમાં ખેડૂતોના દેવા નાબૂદીની વાત કરી હતી. મને આનંદ થયો. અમે રાજસ્થાનમાં કીધું માનનીય રાહુલજીએ, અમે 24 કલાકની અંદર 48 કલાકની અંદર મધ્યપ્રદેશની અંદર કમલનાથજીએ લીધેલો પહેલો નિર્ણય દેશની અંદર કહેવાય કેની સરકાર એ રાહુલજીના નેતૃત્વમાં અમે નિર્ણય કર્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મધ્યપ્રદેશમાં દેવા માફી કરી, કેમ ગુજરાતમાં નહીં? ખેડૂતોને રાજસ્થાનમાં દેવા માફી કરી ખેડૂતોની, કેમ ગુજરાતમાં નહીં? અમે છત્તીસગઢમાં દેવા માફી કરી, કેમ નહીં? અમે કર્ણાટકમાં કરી દેવા માફી, કેમ
2022 અમે પંજાબમાં દેવા માફી કરી, કેમ ગુજરાતમાં નહીં? તમે ટાટા અંબાણીના દેવા માફ કરો છો, કોંગ્રેસ ખેડૂતોના દેવા માફ કરે છે, તમે ઉદ્યોગપતિઓને રાહત આપો છો, અમે ખેડૂતોને 2022 સુધીમાં વિવિધ ઉદ્યોગપતિઓને તિજોરી લૂંટાવી રહ્યા છો. અચ્છા, ચલો ભરતસિંહજી, એક પ્રશ્ન. ભરતસિંહજી, આખરે આ તમામ જે રાહતો કરાય છે એ રાહતો શું આપ સમયસર માની રહ્યા છો કે પછી તેમાં મોડું થઈ ગયું છે? ભરતસિંહજીનો જવાબ આપો. ખેડૂતોની દેવા માફી કરવા માંગો છો કે નહીં? હેલો જી, હેલો, ભરતસિંહજી. અવાજ કટ થાય છે. હેલો, ગુજરાતમાં દેવા માફી કરવા માંગો છો કે નહીં? ખેડૂતોને રાહત આપવા માંગો છો કે નહીં? ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 22 વર્ષથી છે. ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થયો છે અને અમે ખેડૂતને આત્મનિર્ભર કરવા માટે એને સારું બિયારણ મળે, સિંચાઈનો લાભ લોકોએ હમણાં મહુવા જોયું, હમણાં ભાવનગર જોયું, હમણાં સાણંદ જોયું. ખેડૂત પાણી માંગે એમને લાઠીઓ મળે, ખેડૂત જમીન બચાવવા માંગે એની ઉપર ગોળીઓ છોડવામાં આવે, અત્યાચાર કરવો એના સિવાય કઈ નથી કર્યું. તમે ટાટા દેવાને તમે 66,000 ચલો, આવનારો સમય આખરે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. હાલના સમયે જે તમામ રાહતો અપાય છે એ રાહતોને લઈને આખરે આગામી દિવસોમાં પરિણામ મળે છે કે પછી આખરે કઈ ઓર કોઈ તમામ બાબતો જોવા મળે છે તે જોવાનું રહેશે. આપ ત્રણેય મહાનુભાવ જે સમગ્ર ચર્ચામાં જોડાયા, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર આખરે આ તમામ પગલાઓ પરિણામલક્ષી બને છે કે કેમ. ટીવી 9 વિશેષમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી 9. माँ की कढ़ाई में महक रहा